હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હર મહાદેવ. આજના આપણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા હતા ભાઈની ઓફિસે, ફાયર બ્રિગેડે. સવારમાં કમ્પ્લીટ થઈને એનો કોલ આવ્યો કે તું અહીં આવ્યો, તો આપણે આવી ગયા એની ઓફિસે. તો ભાઈની મુલાકાત લઈ લઈએ. તો શું હાલે ભાઈ? સારું ને? શું છે ભાઈ? સારું. તો આ છે ભાઈ એનું બધું, આ ફાયર બ્રિગેડ ઇમરજન્સી. ભાઈ પણ એમાં ડ્રાઇવિંગ કરે છે, અપુભાઈ. અને આ છે શું છે? આ એમ્બ્યુલન્સ. આ એમ્બ્યુલન્સ છે. અને આ આપણે જ્યારે પાણીમાં જ્યારે ઇમરજન્સી થયું હોય કે કોક ફસાઈ ગયું હોય ત્યારે આ બોટ ત્યાં લઈ જવામાં આવે. અને આ પણ એમ્બ્યુલન્સ છે. હજી બીજી ગાડી હમણાં આવી છે, એ પણ તમને બતાવી દઈએ. અને આની અંદર બધું ઇમરજન્સી સામાન બધો મૂકેલો હોય છે. હા, ખોલો તો ભાઈ, બતાવો તો. તો આ બધી વસ્તુ છે અંદર, કે ઇમરજન્સી આગ લાગે એટલે તરત ફટાફટ ખોલીને તરત જવા દેવું પડે. આમાં પણ છે. આ ગાડીના ટાયર જ એવડા મોટા છે ને, બાજુ ઊભા રહીને એટલે આપણે કઈ સુધી તો ટાયર આનું આવી જાય. કેટલી લાંબી છે જુઓ તમે. તો આમાં ઇમરજન્સીમાં જવાનું શું હોય ત્યારે ભાઈને જવું પડે. અને આ ભાઈ તમે શું કરો? તૈયારી કરો. એ ભાઈ તૈયારી કરે છે થોડીક, કેમ કે ઇમરજન્સીનું શું બધું એમાં ઉતાવળ રાખવી પડે. અમુક સેકન્ડમાં તરત કામ પતાવવા પડે, એટલે જવું તો પડે એમાં. તો આપણે જે દાદાની વાત થઈ હતી, તો દાદા આવી ગયા છે. દાદા, તમે કઈ ગાડી લઈને આવ્યા? આવડી આ ગાડી છે ને, દાદા લઈને આવ્યા છે. ઇમરજન્સીમાં કઈક આગ લાગી તો એટલે ગયા હતા. કેટલી આગ લાગી દાદા? એટલી જ છે. દાદા ફૂલ કોમેડી છે. દાદા, આ ગાડી વિશે તમારું શું કેવું? આ ગાડી હાલવામાં કેમ છે? નો હાલે. એ જીગરભાઈ ગીરી કરીને છે ને. હા, જીગરગીરી આ જ ને. તો એ ભાઈ પોતે કોઈ ગાડી આ ગેમ નથી. આ ગાડી 2491 GJ3 GA એટલે ગોવા 2491 અને ફોર્મ ટેન્ડર કે એ જીગરભાઈ ગૌસ્વામી સિવાય કોઈ હાકી ન આગળ. દાદા એમ કે છે ભાઈ, આ જીગરભાઈ સિવાય આ ગાડી કોઈ હકાલી ન કે. ઈ કે આપણે આવી ગયા હતા ઘરે, અને લાલુભાઈ જાય છે ગોંડલ, કેમ કે એ મોટી ગાડી લઈને જાય છે. અમારું નાની ગાડી મૂકવાની હતી એટલે અમે 2 વ્હીલ લઈને જાય. તો એ ભાઈ જાય છે અત્યારે. આપણે તો ભાઈ 2 વ્હીલ લઈને જવાનું. અમારે નપુભાઈ ને શું કેવું? અપુભાઈ, આપણે 2 વ્હીલ લઈને જવું ને, તો અમે સ્પ્લેન્ડર ગાડી લઈને જવાનું છે ભાઈ આપણે. સારું, તમે જવા દો, અમે હમણાં પછી આવી, બરોબર ને? અમે ભાઈઓ અત્યારે નીકળી ગયા છીએ ગોંડલ જવા માટે. અને આવડી આ સ્પ્લેન્ડર ગાડી ત્યાં મૂકવાની છે, કેમ કે થોડાક દી પેલા ભાઈ ત્યાં ગયા ને, એ આ ગાડી લઈને આવ્યા હતા, એવું હતું. અને લાલુભાઈ તો મોટી ગાડી લઈને ગયા છે. આપણે રિટર્નમાં તો પાછું બસમાં આવવાનું છે. હવે અત્યારે આ ગાડી મૂકવાની છે, તો અમે ભાઈ નીકળી ગયા છીએ. અને આ ટોકીસભાઈ તમે જોવો મિત્રો. હાય, આ તો ગુમતી ગયા પાછળ છે ને. બાકી એની મોજ જોવો. બાકી આ છે ઓડાલિયા કંપની. જો આપણે જે ઓલું ગોપાલ ને બાલાજી નું કેમ બધી વસ્તુ આવે છે, વેફર ને એવું બધું, આ ઓડાલિયાની આખી ફેક્ટરી છે. આખી મોટી જુઓ તમે. આ એનો એન્ટ્રી ગેટ છે. અહીંથી જવાનું કંપનીમાં. ઓડાલિયા વાટકા ને એ બધું જે આવે છે ને ખાવાના, ઈ તે ને અપુભાઈ. બહુ મોટી કંપની છે. ઠેક સામેથી ત્યાં અહીંયા સુધી છે. અને રસ્તામાં એક ગામ આવ્યું હતું, ગામનું નામ તો નથી યાદ. અહીંયા બુધવારી ભરાય છે બહુ મોટી. તમે જુઓ, રસ્તામાં બધી વસ્તુ મળે છે. બધી વસ્તુ વેચે છે. અહીંયા કપડા ને એવું છે. અહીંયા પણ છે કપડા ને એવું. જુઓ, બુધવારી ભરાય છે અહીંયા. જે કોઈને કોટ બોટ લેવું હોય તો અહીંયા આવજો. ગામનું નામ તો વાંચતા ભૂલાઈ ગયું, કયું થી ખબર નથી. ફાઇનલી આપણે અત્યારે ગોંડલ પહોંચી ગયા છીએ. અને ભાઈને છે ને વરાજો બનવાની બહુ ઉતાવળ છે. તો આ વંદના ફેશન લખ્યું છે ને, એમાં આપણે જવાનું છે. તો હું ભાઈ, વરાજો આ વર્ષે બની જ જવું છે એમને. તો મહિના દીની જ વાર રહી છે. હમણાં આવે છે આનંદભાઈ ને લાલુભાઈ. એની એમને ભાઈને બોલાવ્યા છે આપણે, એની પણ આપણે મુલાકાત કરી લેવી. અને આવી ગયા છે લાલુભાઈ ને આનંદભાઈ જોઈ. તો આ ભાઈને વરાજો બનવાની ઉતાવળ બહુ છે, તો આપણે એને વરાજો બનાવી દઈએ, બરાબર ને? આનંદભાઈ ને ફરીથી વરાજો બનવો લાગે જોઈ. અને આ ભાઈ નું તો હજી ખૂટતું જ નથી હો. 2 કલાક થા અમે ત્રણેય અહીંયા સેવી. 2 કલાક થાવ આવી. હવે આ ફાઇનલ આવે તો સારું છે. હા ભાઈ, જુઓ તમે. વરાજાનું માંડ બધું છે. આ વરાજાએ હવે ઠકવાડી દીધા છે. તો આનંદભાઈ કે હાલો ઘૂઘરા ખવડાવી દો. કે જો મસ્તીના ઘૂઘરા લઈ આવ્યા છે. તો હાલો, કેમ છે? બરોબર ને? શાખો તો ખરા. હે તમારે શું કેવું અબુભાઈ?
એમડી ઘૂઘરા વાળા બરોબર ને? આ ભાઈ દોરો પોરવે છે પણ દોરો પોરવાતો નથી હોયમાં. જો કેમ થયું, થાય કે હે તો એ બાના નો બનાવો તમે ગમે કઈક ને કઈક. શું કેવું આનંદભાઈ? તો એનાથી નહીં થાય. હે નહીં થાય. તમારે તો તમારું શું કેવું? એમ કઈ કાંઈ ન થાય. બધા એમ કે છે નહીં થાય. તો હવે તમારે કઈ કેવું છે? હે પાણી નથી પીવાનું. ત્યાં સુધી પાણી નહીં પીવે હે? તો હાથમાં પાણી પણ પકડ્યું છે પણ જ્યાં સુધી આમાં હોયમાં દોરો નહીં પોરવાય ને ત્યાં સુધી પાણી નથી પીવાના. ઈ કાપી કાપી કોકડી નો પૂરી થઈ છે. નહીં થાય અપુભાઈ, કેમ લાગે? હે ફાઇનલી ભાઈ આનંદભાઈએ જો પોરવી દીધી છે આમાં, એટલે દોરો પોરવી દીધો છે. હજી અપુભાઈ તો હાર માની ગયા, પાપડ થી નહીં થાય. હવે લાલુભાઈ બેઠા છે. કેમ થાય લાલુભાઈ? હે વાહ આનંદભાઈ વાહ. નગર આનું ઇનામ શું મળશે એ તો કયો? એક ગ્લાસ પાણી. હા, 1 ગ્લાસ પાણી. એમાં ભરાવેલી હો નીકળી નો ગયા અત્યારે તો ટુ વ્હીલ લઈને ગયા હતા, અત્યારે જાવી છીએ પાછા રિટર્ન. બસમાં બેઠા બેઠા તમે ભાઈ ભાઈ પાછળ બેસી ગયા છે. પાછળ છાંઠે પણ બહુ રોદા આવે છે. રોદા આવે છે ને પાછળ રોદા આવે છે ને બહુ રોદા બહુ લાગે છે ને આખામાં ઉલળ ગઈ છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ માસાની ત્યાં. આ કંઈક કાવાનું નવીન શરૂ કર્યું છે માસાએ, કાવા અને મકાઈનું. તો હમણાં કાવો બનાવો આપણે જોઈએ હમણાં. તારે શું હાલ છે કિસ? મકાઈ. ઈ ભાઈને મકાઈ ખાવી છે. હાલો કાવો બનાવો 1 નંબર હો મિત્રો. નામ શું છે આપણે? હે ગુરુ કૃપા. ગુરુ કૃપા હો ભાઈ. આવો બધો મસાલો નાખવાનો આવે કઈક આમાં. કાવો પીવીને એટલે શરદી ઉધરસ બધું ઉયું જાય. આ લીંબુ છે. આમાંથી કાવો આવે, આમાંથી હમણાં નાખશે કાવો. પેલા બધું મિક્સ કરવું પડે. તો આમાં નાખો આ કાવો. હા થઈ ગયો કાવો રેડી. આપણે કુલદીપ માસાની મકાઈ ખાઈને નીકળી ગયા છે પાછા. હવે ક્યાં છે એવી પાછું નક્કી નથી. મામા ક્યાં લઈ જાય હવે. રાજકોટમાં પણ રાતે અત્યારે બધું જાગતું હતું. જો અત્યારે દિવસ પડી એવું લાગે. અને પછી અહીંયા આપણે આઈસ્ક્રીમ ખાઈ લીધો મસ્તીનો. પછી પાછા ગાડી નીકળી ગયા છીએ ઘરે જવા માટે, કેમ કે હવે પેટ થઈ ગયું છે ફૂલ. ગેટ વાળો. હા એ વાળી ગાડી પડી. તો સારું હાલો મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અપુભાઈ તો હોઈ ગયા છે. એ કાંઈ એવા નહોતા આપણે યારે. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધીનો હતો અને કેવો લાગ્યો બધા કોમેન્ટમાં કહેજો. અને ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સારું હાલો, હર હર મહાદેવ. મળીએ પછીના વ્લોગમાં.